મિત્રો, હું તમને મારા જીવનની એક સત્ય ઘટના જણાવવા જઈ રહી છું, જેને અંત સુધી સાંભળીને તમારા પગ નીચેથી પણ જમીન સરકી જશે. મારી માં દેખાવમાં બહુ સુંદર હતી. હું મારી માતા કરતાં 17 વર્ષ નાની હતી. ખરેખર મારી માતાએ બહુ નાની ઉંમરે લગ્ન કરી લીધા હતા. લગ્નના 1 વર્ષમાં જ હું તેના ખોળામાં આવી ગઈ હતી. હું અને મારી માં અમે બંને સાથે ક્યાંક બહાર જઈએ તો જોવાવાળા અમને બહેનો માની લેતા. મારી માં એટલી સુંદર હતી કે તેની ઉંમરની તેના પર બહુ અસર ન પડી. પરંતુ અચાનક હું તેના નિર્ણય ઉપર ગુસ્સે થઈ ગઈ. મેં કહ્યું, શું થયું છે તમને? મેં મારી માતાને સમજાવતા કહ્યું, માં, તમારી બધી વાત સાચી, પણ આપણા પાડોશી શું કહેશે? એને આપણે શું જવાબ આપશું? માએ કહ્યું, આપણી બાબતમાં કોઈને કંઈ કહેવાનો અધિકાર નથી, કારણ કે આપણે કોઈના પર નિર્ભર નથી. હું તારા પપ્પાના ગયા પછી મેં મારું જીવન કેવી રીતે પસાર કર્યું તે માત્ર હું જ જાણું છું. મારી મદદ કરવા માટે કોઈ ન આવ્યું. હું એકલી સ્ત્રી હતી અને એક નાનું બાળક સાથે લઈને જીવતી. તને મારા કરતાં કોણ સારી રીતે રાખશે? પણ દીકરા, તારે આ સમજવું જોઈએ. આખી દુનિયા મને સમજે કે ના સમજે, પણ તે તો મને સંઘર્ષ કરતા જોઈ છે. ને વાત એમ હતી કે મારી માતાએ મને એના માટે બીજા લગ્ન વિશે જણાવ્યું હતું. જ્યારે હું નાની હતી ત્યારે મારા પિતા કોઈ બીમારીને કારણે મને અને મારી માતાને છોડીને આ દુનિયામાંથી ચાલ્યા ગયા હતા. મારા પિતાના અવસાન પછી મારી માતા મને મારી નાનીના ઘરે લઈ આવી. તે ત્યાં નોકરી કરીને જીવન પસાર કરતી હતી. જ્યારે હું શાળાએ જવા લાગી ત્યારે મારી માતા ખાનગી કંપનીમાં નોકરી કરવા લાગી હતી. મારી માતાએ મારા ઉછેરમાં પોતાની આખી યુવાનીનું બલિદાન આપી દીધું હતું. એમ કહેવું પણ ખોટું નથી. હું 17 વર્ષની છું, પણ ફરીથી લગ્ન કરવાનો મારી માતાનો નિર્ણય ખોટો ન હતો. પણ ખબર નહીં કેમ મને તે સારું નહોતું લાગતું. મેં મારી માતાને ઘણું સમજાવ્યું કે જ્યારે તમે લગ્ન કરશો ત્યારે માણસો એટલું જ કહેશે કે યુવાન પુત્રી ઘરે પડેલી છે અને તેની માતા લગ્ન કરવાનું વિચારી રહી છે. માતાએ મને કહ્યું, દીકરા, હું માનું છું કે આપણા સમાજમાં સ્ત્રીના બીજા લગ્નને ખોટા માનવામાં આવે છે, અને તે પણ જેના ઘરમાં યુવાન પુત્રી હોય. પણ તે ક્યારે વિચાર્યું છે કે જ્યારે તું લગ્ન કરીને તારા ઘરે જઈશ ત્યારે મારું શું થશે? હું મારું જીવન કોની સાથે વિતાવીશ? તું તો તારા ઘરની થઈ જઈશ. પણ આ લગ્ન માત્ર મારી ખુશી માટે નથી, પણ તારા માટે પણ યોગ્ય છે. મેં મારી માતાને ગુસ્સામાં કહ્યું, મારા માટે શું યોગ્ય રહેશે? માં મને સમજાવતા કહ્યું, દીકરા, આજના આધુનિક યુગમાં પણ સ્ત્રીઓ પુરુષને પાછળ છોડીને આગળ વધી રહી છે. તેમને આજે ઘરમાં પુરુષોની જરૂર નથી. પરંતુ જો યોગ્ય રીતે જોવામાં આવે તો સ્ત્રીના જીવનમાં પુરુષની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. જેમ કે પત્ની માટે તેનો પતિ અને પુત્રી માટે તેના પિતા કે ભાઈ. પણ આપણા ઘરમાં તો પિતા છે કે નથી? ભાઈ, તારા લગ્ન પછી મારું જીવન તો સાવ ઉજ્જડ થઈ જશે. મારી માતાએ મને ગમે તેટલી સમજાવી, પણ હું મારી માતાના આ નિર્ણય સાથે સહમત ન હતી. પરંતુ મારી ઈચ્છા ન હોવા છતાં મારે એનો નિર્ણય સ્વીકારવો પડ્યો, કારણ કે હું મારી માતાની મોટી ન હતી. થોડા દિવસો પછી મારી માએ મારા સોતેલા પિતાનો મને પરિચય કરાવ્યો. તેનું નામ દિલીપ હતું. દિલીપને જોયા પછી મને આશ્ચર્ય થવા લાગ્યું, કારણ કે તે મારી માતા કરતાં 2-3 વર્ષ નાનો લાગતો હતો. મારી માં એની સાથે લગ્ન કર્યા. એ મને થોડું અજીબ લાગ્યું, કારણ કે એ મને કંઈક અલગ જ લાગતો હતો. પણ દિલીપ મારી સાથે બહુ સારું વર્તન કરતો હતો અને તેણે મારી સાથે ખૂબ જ સરસ રીતે વાત કરી. તેના ગયા પછી મારી માતાએ મારી રાય પૂછી. મને તેનો લગ્ન કરવાનો નિર્ણય પસંદ ન આવ્યો, પણ મેં અનિચ્છાએ હા પાડી. થોડા દિવસ પછી મારી માના લગ્ન થઈ ગયા. બધું બહુ સરળ રીતે કરવામાં આવ્યું હતું. હું લગ્ન વખતે કંઈક અજીબ અનુભવી રહી હતી. બીજે દિવસે સવારે મને મોડે સુધી ઊંઘ આવી.
મને ઉઠવાનું મન ન થયું. મારી મા મને કહેવા આવી, બેટા નાસ્તો કરવા ચાલ. દિલીપ નાસ્તો કરવા માટે તારી રાહ જોઈ રહ્યા છે. મેં મારી માતાને કહ્યું, માં, મારે એ માણસની સામે નથી જમવું. પરંતુ માએ મને દબાણ કર્યું, તેથી હું તેની સાથે નાસ્તાના ટેબલ ઉપર બેઠી. દિલીપે મારી સામું જોયું અને મને પૂછ્યું, શું થયું છે જાનવી? તારી તબિયત તો ઠીક છે ને? તો મેં કહ્યું, હા, હું ઠીક છું. શું તું મારાથી નારાજ છો? મેં કીધું, તમે શું વાત કરો છો? હું તમારા પર કેમ ગુસ્સે થાવ? જ્યાં સંબંધ હોય ત્યાં નારાજગી હોય, અને મારે તમારીથી કોઈ સંબંધ નથી. મારા મોઢેથી આવા શબ્દો સાંભળતા જ દિલીપના ચહેરાનો રંગ બદલાઈ ગયો. મારી માં મારી સામે જોઈને મને કહ્યું, જાનવી બેટા, તું કેમ આવી રીતે વાત કરી રહી છે? પછી દિલીપે મારી માને કહ્યું કે કાંઈ નહીં, એને જવા દો, તે હજુ બાળક છે, ધીમે ધીમે બધું સમજતી થઈ જશે. થોડી વાર પછી હું મારા રૂમમાં ગઈ. મેં સપનામાં પણ વિચાર્યું નહોતું કે મારા જીવનમાં એવો સમય આવશે જ્યારે મારું ઘર મને કરડવા દોડશે. મારું ગ્રેજ્યુએશન પૂરું થવાનું હતું. મને ડર હતો કે હવે મારે ઘરે જ રહેવું પડશે. તેથી આ અભ્યાસ પૂર્ણ કરીને મેં ખાનગી શાળામાં બાળકોને ભણાવવાનું શરૂ કર્યું, જેથી હું મારા વધારાનો સમય બહાર વિતાવી શકું. કારણ કે હું દિલીપની સામે બહુ આવવા માંગતી નહોતી. તેથી શાળાએથી આવ્યા પછી હું તરત મારા રૂમમાં બંધ થઈ જતી હતી. જોકે આજ સુધી આવી કોઈ ઘટના બની ન હતી કે હું દિલીપનો ઈરાદો જાણી શકું. પણ ખબર નહીં કેમ જ્યારે પણ દિલીપ મારી સામે આવતો ત્યારે મને લાગતું કે તે મને ખરાબ રીતે જોવે છે. દિલીપ સાથે લગ્ન કર્યા પછી મા પહેલા કરતાં પણ વધુ ખુશ હતી. માએ મને મારી હાલત પર છોડી દીધી હતી. મારા દિવસો આમ જ પસાર થતા હતા. એક દિવસ એવી ઘટના બની કે હું તે સમજી શકી નહીં. અત્યાર સુધીમાં માએ દિલીપની સાથે મને એકલી નહોતી રહેવા દીધી. આજે સાંજે મા ઘરમાં નહોતી અને હું મારા રૂમમાં હતી. દરવાજો ખખડતા હું ચોંકી ગઈ. મેં દરવાજો ખોલ્યો તો દિલીપ ઘરની બહાર ઊભો હતો. તેણે મને પૂછ્યું, તારી માં ક્યાં છે? મેં કહ્યું, મને નથી ખબર કે તે ક્યાં ગઈ છે. તે કોઈ અગત્યના કામ માટે બહાર ગઈ છે. તો તેને કહ્યું, ચા બનાવી દઈશ? મને પહેલા વિચાર્યું કે મારે દરવાજો બંધ કરવો જોઈએ, પણ એક ઘરમાં રહેવું એટલે આવું કરવું તે ખોટું છે. તેથી મેં તેની માટે ચા બનાવી અને ચાનો કપ લઈને તેને આપ્યો અને પછી હું મારા રૂમમાં જવા લાગી. જ્યારે તેણે મને રોકી, તેણે મને કહ્યું, જાનવી, ઊભી રહે. મેં કહ્યું, શું વાત છે? તો તેણે મને કહ્યું કે તું મારી સામે કેમ ગુસ્સો કરે છે? મેં કહ્યું, કંઈ નહીં, આ તો મારી આદત છે. મને એકાંત વધારે ગમે છે. તેણે કહ્યું, 2 મિનિટ મારી પાસે બેસ. મારે તારી સાથે કોઈ અગત્યની વાત કરવી છે. તેણે સામેના સોફા તરફ મને ઈશારો કરીને કહ્યું. હું તેના સામેના સોફા પર બેઠી. તે થોડી વાર મારી સામે જોતો રહ્યો. તે પછી તેણે મને હવેથી કહ્યું, જો જાનવી, હું જાણું છું કે તારા માટે ગુસ્સે થવું સ્વાભાવિક છે, કારણ કે તું ઈચ્છતી ન હતી કે તારી માં મારી સાથે લગ્ન કરે. પરંતુ તું એમની જગ્યા હોવાની કલ્પના કર અને કહે, તેણે કંઈ ખોટું કર્યું છે? હા, હું અનુભવું છું કે તું સુખ ભરેલી નજરથી મારી તરફ જુએ છે. પણ જાનવી, હું તારી આંખોમાં ગમે તેવો હોવ, હું તારા માટે ક્યારેય ખોટો ન હોઈ શકું. તારી અને મારી વચ્ચે ફક્ત નામનો જ સંબંધ છે. તો કેવી નારાજગી? મેં કહ્યું, ન તો મારે કોઈ સંબંધ રાખવો છે અને ન તો મને તમારી સાથે કોઈ પ્રકારની નારાજગી છે. તમે મારી મા સાથે લગ્ન કર્યા છે. આટલું કહીને હું ત્યાંથી મારા રૂમમાં ગઈ. થોડા દિવસ પછી મારી માતાએ મને કહ્યું કે જાનવી, દીપકે તારા માટે એક છોકરો જોયો છે. મેં ગુસ્સામાં કહ્યું, હવે આ બધું કરીને તે મારી નજીક આવવા માંગે છે. માએ કહ્યું, તને શું થયું છે? તું દીપક સાથે કેમ આવી વાત કરે છે? તે બહુ જ સારા માણસ છે. મેં મારી માને કહ્યું કે
જો મારે લગ્ન કરવા હશે તો હું પોતે છોકરો શોધીને લગ્ન કરી લઈશ. તમે લોકો મારા લગ્નની ચિંતા ન કરો. તે દિવસથી માએ મારા લગ્ન વિશે ક્યારેય મારી સાથે વાત નહોતી કરી. દીપક મારી માતાનો બીજો પતિ હતો. હું તેના કહેવા પર લગ્ન કરવા માંગતી ન હતી. મને ખબર હતી કે આ તેની કોઈ ચાલ હતી. હું આની જેવા લોકોને સારી રીતે ઓળખતી હતી. તેથી જ મારે દરેક પગલે સંભાળીને ચાલવું પડતું હતું. પણ સવાલ એ હતો કે હું આ પ્રકારના વાતાવરણમાં ક્યાં સુધી રહી શકીશ. મારે લગ્ન કરવા હતા, તે પણ બહુ જલ્દી. આ વાત મારા મગજમાં દોડવા લાગી. હું વિચારતી હતી કે મારે લગ્ન કરવા જોઈએ, પણ મારે કોની સાથે લગ્ન કરવા? મારો કોઈ બોયફ્રેન્ડ પણ નથી અને મને આવા કાંઈ ખબર ન હતી. આ વિચારમાં જ અચાનક મને કોઈ મળી ગયું. જે શાળામાં હું ભણાવતી હતી એ જ શાળામાં એક છોકરો આવ્યો જે મારા જેવો શિક્ષક હતો અને દેખાવે તે બહુ સારો હતો. તેનું નામ ભરત હતું. ધીમે ધીમે હું ભરતને પસંદ કરવા લાગી હતી અને કદાચ એ પણ મને પસંદ કરતો હતો. ધીરે ધીરે અમારી વચ્ચે મિત્રતા થઈ. મિત્રતા પછી પ્રેમ અને પછી વાત લગ્ન સુધી પહોંચી ગઈ. પણ હું ભરતથી કાંઈ છુપાવવા માંગતી ન હતી. હું એને મારા ઘરની પરિસ્થિતિ વિશે જણાવવા માંગતી હતી, કારણ કે ભરત ખૂબ જ સારો હતો. એક દિવસ મેં ભરત સાથે વાત કરી કે તને મારી વિશે ખબર છે? મારા ઘરની શું હાલત છે? ભરતે કહ્યું કે હું ખાલી તને જ ઓળખું છું. મને તારી જિંદગીમાં શું છે તે નથી જાણવું. તેમ છતાં તને મારા વિશે જાણવાનો પૂરો અધિકાર છે, કારણ કે હું નથી ઈચ્છતી કે તને પછી ખબર પડે તો મારું દિલ દુભાય. ભરતે મને કહ્યું કે તારે કહેવું હોય તો કે. મેં તેને મારી માતાના બીજા લગ્ન વિશે અને દિલીપ વિશે બધું જ કહી દીધું. આ બધું સાંભળીને તેણે મને કહ્યું કે મને કોઈ વાંધો નથી, અને તેણે મને સમજાવીને કહ્યું કે શું થયું, તારી માએ બીજા લગ્ન કર્યા તો બીજી વાર લગ્ન કરવા એ કંઈ ગુનો નથી. ફક્ત તેમની જગ્યાએ રહેવાનો પ્રયાસ કર. મેં તેને કહ્યું, મને માતાના બીજા લગ્નથી કોઈ વાંધો નથી. મને વાંધો એ જ છે કે જેની સાથે તેણે લગ્ન શા માટે કર્યા એ મને ખબર જ નથી કે કેમ. જ્યારે પણ હું તેની સામે જોઉં છું તો મને એવું લાગે છે કે તે મને ખરાબ રીતે જોવે છે. ભરતે કહ્યું, તું બહુ વિચારે છે. કદાચ તે તારી સામે એમ જોતો નથી, પણ તારો દ્રષ્ટિકોણ ખોટો છે. બસ તારો વિચાર બદલ એટલે સારું થઈ જશે. ભરતે મને ઘણું સમજાવ્યું અને કહ્યું, જાનવી, હું તને દરેક પરિસ્થિતિમાં પસંદ કરું છું. થોડા દિવસમાં મારા પરિવારના સભ્યો તારા ઘરે મોકલીશ. મેં કહ્યું, ભરત, મારા વિશે જાણ્યા પછી તારા પરિવારના સભ્યો મારી સાથે લગ્ન કરાવવા તૈયાર થશે કે નહીં? ભરતે કહ્યું, તું આ બધું મારા પર મૂકી દે. પછી ભરતે તેના માતા પિતાને મારા ઘરે મોકલ્યા. મારી માતા પણ ભરત અને તેના પરિવારના સભ્યોને મળીને ખુશ થઈ ગઈ. થોડા દિવસ પછી અમારા બંનેની સગાઈ થઈ અને સગાઈના થોડા દિવસ પછી અમારા લગ્ન થઈ ગયા હતા. હું મારે સાસરે આવી હતી. ભરતના ઘરે આવીને મેં રાહતનો શ્વાસ લીધો. ભરતના ઘરના બહુ જ પૈસાવાળા હતા, પણ મને સમજાયું નહીં કે તે આટલો પૈસાવાળો હોવા છતાં પણ તે નાની ખાનગી શાળામાં ભણાવવા કેમ આવ્યો. મેં તેની સાથે આ વિશે વાત કરી, પણ ભરતે મને કહ્યું કે ટાઈમ આવશે ત્યારે તને બધી ખબર પડી જશે. મારે મારા ઘરે જવાનું હતું. મને મારું ઘર હવે કાંટાની જેમ વાગતું હતું. મારી માં સિવાય ત્યાં કોઈ ન હતું. તેથી જ મેં ભરતને કહ્યું, મારે નથી જવું. તો તેણે મને કહ્યું, જાનવી, આ એક રસમ છે જે માં દરેક છોકરી ઘરે જાય છે. તારે પણ જવું પડશે. ઠીક છે, હું પણ તારી સાથે આવું છું. તે પણ મારી સાથે મારી માના ઘરે આવ્યો. મારી માં મને જોઈને ખૂબ ખુશ થઈ ગઈ અને મારી માતાએ મને ગળે લગાડી. પણ મેં દિલીપ સાથે વાત કરી નહીં. દિલીપ સંબંધમાં મારો સોતેલો બાપ હતો, પણ હું તેને કંઈ માનતી ન હતી. થોડી વાર બેઠા પછી મેં મારી માતાને કહ્યું કે માં, હું જાઉં છું. ત્યારે દિલીપે મને રોકી અને કહ્યું, જાનવી, ઊભી રહે. મારે તને એક વાત પૂછવી હતી. મેં કહ્યું, હા કહો.
તેણે મને પૂછ્યું, તું ભરતથી ખુશ છે? મેં કહ્યું, હા. તો તેણે કહ્યું, આ જ ખુશી હું તને આપવા માંગતો હતો. પછી દિલીપે કહ્યું, આ એ જ છોકરો છે જેના વિશે એક વખત તારી માતાએ તને કહ્યું હતું. ભરત મારા મિત્રનો ભાઈ છે અને મેં એને તારા માટે જ શોધ્યો હતો. પણ જ્યારે તે મારા શોધેલા સંબંધને ના પાડી તો પ્લાનિંગ પ્રમાણે અમે ભરતને તારી સ્કૂલમાં ભણાવવા મોકલી દીધો. ભરતે કદાચ તને ક્યાંય જોઈ હશે અને એ તારા પ્રેમમાં પડી ગયો. પણ મને ખબર હતી કે મારા કહેવા પ્રમાણે તું લગ્ન નહીં કરે. પણ બેટા, હું સોતેલો છું પણ તારો પિતા છું. અને મને એ પણ ખબર હતી કે તું મારી સામે શંકાની નજરે જુએ છે. જાનવી, તારી વિચારસરણી પણ ખોટી ન હતી. પરંતુ આ વાત જાણી લે કે આપણા સમાજમાં આવા કિસ્સા બહુ બને છે. પણ બેટા, બધા સોતેલા પિતા ખરાબ નથી હોતા. હવે આ બધું સાંભળીને મારી આંખમાંથી આંસુ આવી ગયા. તેણે પ્રેમથી મારા માથા પર હાથ મૂક્યો. હવે હું મારા જીવનમાં બહુ ખુશ હતી. હવે હું મારા પિયરમાં પણ બહુ ખુશ છું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ કે સમાજ સાથે લેવા દેવા નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.